જામનગરમાં તાજિયાને રિક્ષાની ટક્કર વાગી। ગોવાળ મસ્જિદ પાસે બની આ ઘટના। જામનગરમાં અકસ્માત બાદ માહોલ ગરમાયો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ રિક્ષા ચાલકને માર માર્યો હતો। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી। મુસ્તાક, જે રીતે આ રિક્ષાની ટક્કર તાજિયા સાથે થઈ હતી અને ત્યારબાદ વિવાદ વકર્યો હતો, ઉશ્કેરાયેલા ટોળાએ રિક્ષા ચાલકને માર માર્યો હતો, શું હતું માહિતી? બિલકુલ થી મિત્ર, વાત કરવામાં આવે તો જે રીતે જામનગર શહેરનો જે છે પંચસત્તાનો વિસ્તાર છે કે ગોવાળ મસ્જિદ છે કે જ્યાં ગત રાત્રિના મોહરમના નિમિત્તે તાજિયા પડમાં આવ્યા હતા। મહત્વનું છે કે તાજિયા પડમાં આવ્યા હોય અને ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય પણ એકઠો થયો હોય ત્યારે આ રોડ ઉપરથી તાજિયા જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ કારણોસર ઓટો રિક્ષા ચાલક છે એ ધડાકાભેર જે છે આ તાજિયામાં અથડાયો હતો। તાજિયામાં અથડાવાના કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચતા ક્યાંક વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું, પરંતુ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાને ઠારે પાડવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો। મિથુન, જી આભાર મુસ્તાક, માહિતી આપવા બદલ।